દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સાંજે સમાચાર .live. હવે જોઈએ અગત્યના સમાચાર. સુરત લાલભાઈ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ફરી એકવાર ક્રિકેટ લીગનું આયોજન કરવામાં આવ્યું છે. ગત વર્ષની માફક આ વર્ષે પણ ક્રિકેટ સ્ટેડિયમમાં ક્રિકેટ સિઝન 3 યોજાશે. ગયા વર્ષે પણ સ્ટાર ક્રિકેટરોને જોવા લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. હજારોની સંખ્યામાં ક્રિકેટ પ્રેમીઓ મેચ નિહાળવા પહોંચ્યા હતા. સાંજે સમાચાર .live સુરત. પેલી જાડી હતી ને ગયો તો રોમાં મને નહીં ખબર મેં થોડી એની પાસે કાર્ડ બની ગયું છેલ્લા નીચે ના આવે તો ના અહીંયા પડે કોફી વધારે પડાવો ને અહીંયા બેઠા અહીંયા ફોટો પડાવો. સર, આપનું નામ? આવતીકાલથી લીજન ક્રિકેટ ચાલુ રહેશે, તેના વિશે કંઈ જાણકારી? ડૉક્ટર નૈમેશ દેસાઈ, માનદ મંત્રી, SDCA, લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ, સુરત. આવતીકાલથી લીજન્ડ્સની મેચો શરૂ થાય છે. 27મી સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી છે. 6 મેચ છે આપણે ત્યાં. કાલે રાત્રે છે, પરમ દિવસે બપોરે છે ને પછીની 4 મેચ બી સાંજે 7 વાગ્યાથી છે. તૈયારી પૂરી થઈ ગઈ છે, પરંતુ આ વરસાદનું જે અણધારેલી ઉપાધિ આવી છે અને 2 દિવસની આગાહી બી થોડી ભારે છે, એટલે આમ તો આપણે પૂરું કવર કર્યું છે, પરંતુ જો બહુ વધારે વરસાદ પડે તો મેચમાં કંઈક વિઘ્ન આવી શકે. આવતીકાલની મેચમાં સર, કેટલી ટીમો હારી છે? 6 ટીમ છે. સુરત 4 ટીમ આવી ગઈ છે. 2 ટીમ હજુ આજે જોધપુરમાં મેચ રમે છે, એટલે તે મેચ પૂરી થશે એટલે કાલે ચાર્ટર ફ્લાયથી સુરત આવશે. સર, કંઈ ટિકિટ માટે કંઈ ટિકિટ ઓનલાઈન ઓફલાઈન મળે છે. 500 રૂપિયા ટિકિટનો ભાવ છે ને બારી પણ ચાલુ છે ને ઓનલાઈન પણ મળે છે. પેટીએમ ઇનસાઇડર. એ હવે આપણને બહુ આઈડિયા નથી, એ લીજન્ડ્સવાળાને તમારે પૂછવું.